ગાઈઝ જો આજે તો એરંડામાં પાણી વાળ્યું તમે જો આપણે તો પાણી વાળી રહ્યા છે જો તમે તો ખાસ સપોર્ટ કરજો ખેડૂતને એક બાકી આપણે તો ખેડૂતના દીકરા છીએ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આજે આપણે વાળ્યું છે એરંડાની અંદર વાળ્યું છે પાણી. તો ફાઇનલી તમે જોઈ શકો છો પાણીની નેક પણ આમાં આવેલી છે, પાણી પણ આવી ગયું છે જો તમે મકાથી આવેલું છે બોર પેલી મકાથે. અને 2 દિવસ પહેલાં આપણે એરંડા ચોપી દીધા હતા અને આજે પાણી વળ્યું છે એમાં. તો આજે પાણી વાળીશું આ એરંડાની અંદર. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. આપણે 10,000 સબસ્ક્રાઈબરની બહુ જ નજીક પહોંચી ગયા છીએ. 500 જેટલા સબસ્ક્રાઈબર ખૂટે છે તો જલ્દીથી પૂરા કરાવો. 10 કે સેલિબ્રેશન કરવાનું છે સબસ્ક્રાઈબર. બાકી જોઈ શકો છો પાણી વાળ્યું છે ત્યારે તો ગાઈઝ આપણે જે પાણી ચાલતું હોય ને વચ્ચે જે કચરો આવે છે તે કાઢવા અત્યારે આવી ગયા છે. ને પેલી મકા છે એરંડાનું ખેતર. કચરો આડો થઈ ગયો પાણી નીકળે નહીં એના માટે પહેલાં કચરો કાઢી લઈએ. જોઈ લો આવી રીતે આડો થઈ જાય. મિત્રો ખાસ બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈઝ અહીંયા એરંડાના ખેતર સુધી પાણી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો અને આપણે પણ અહીંયા આવી ગયા છીએ. તો ખાસ મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમે જોઈ શકો છો આ 2 વળામથી પાણી જઈ રહ્યું છે અને એરંડાના આ વખતે તો ગાઈઝ અમે ઓળા પાડીને ગયા છીએ અને તમે કઈ રીતે વાયા છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને તમારા ખેતરની અંદર જે પણ કોઈ પાક વવરાતો હોય એ પણ કોમેન્ટ કરજો. તમારા ત્યાં શું વવરાય છે એ પણ કોમેન્ટ કરી દેજો. બાકી અમારા બનાસકાંઠાની અંદર તો એરંડા તમાકુ બહુ વધારે વવરાય છે. બાકી કમેન્ટ કરી દેજો તમારે ત્યાં શું વવરાય છે. બાકી તમે જોઈ શકો છો એરંડાના ઓળા પાણી જઈ રહ્યું છે અને બાકી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 10,000 સબસ્ક્રાઈબરની બહુ જ નજીક પહોંચી ગયા છીએ. તો બાકી જે તમે જોઈ શકો છો પાણી જઈ રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો 2 વીઘાનું ખેતર એરંડા વાવી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે પાવડો લઈને ચાલી રહ્યા છે જુઓ તમે. ખાસ મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો અને આવાના વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જીતેન્દ્રસિંહ રાજપૂત ચેનલ મારું નામ છે. બાકી સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર. બાકી એ તમે જોઈ શકો છો ઉપર ડીપી હતી. ડીપી મતલબ ટ્રાન્સફાર્મર. તમે જોઈ શકો છો અહીંયા સુધી પાણી આવી ગયું છે ને આપણે અહીંયા છાડે બેઠા છીએ. જુઓ તમે પાણી આવી ગયું છે ચારામાં. એ તમે જોઈ શકો છો આપણી હાલત. તો મિત્રો ખેડૂતની તો આવી જ હાલત રહેવાની કેમ કે યાર આટલા વિડીયો બનાવવા છતાં સપોર્ટ મળતો નહીં એટલો બધો. તો મિત્રો સપોર્ટ કરો, ગુજરાતીને સપોર્ટ કરો ખૂબ. અને એમાં યાર ખેડૂતનું સપોર્ટ કોઈ કરતું નથી બને ત્યાં સુધી. બાકી જે મારા ખેડૂત મિત્રો છે તે સપોર્ટ કરે છે. તમે એ જોઈ શકો છો પાણીવાળો આપણે ચારવાળો આવી ગયા છે આમાં. બાકી આપણે ખેતરના પણ કામ કરવા પડે છે, બીજા પણ ઘણા બધા કામ કરવા જ પડે છે. તો તમે જોઈ શકો છો આપણે ચાર વાળી જ ગયો છે આમાં. 3 થી 4 ચારા પી લીધા છે. બાકી વધારે આપણે કટ નથી બતાવતો કેમ કે આપણે વિડીયો શૂટિંગ કરવામાં એટલી બધી પ્રોબ્લેમ બહુ આવે કેમ કે એક હાથે આપણે વિડીયો શૂટ ના કરી શકીએ અને ચારા વાળતે તો પણ આપણે અડધા કટ બતાવી દઈએ છીએ. તો ખાસ મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. બાકી અહીંયા તમે જોઈ શકો છો આપણે ચાલતા જઈ રહ્યા છીએ આમાં. આટલાવાળા પી ગયા છે. તો ગાઈઝ આમાં અમારે પાણી ચાલેલું છે ને આમાં જો મારે મનુભાઈ કેરી લઈને આવી ગયા છે. કેરી ખોયા છે આમાં જો તમે. એક મારા માટે પણ લઈને આવી ગયા છે, એક પણ પાકી. શું કહેવું બાકી પાણી સારું છે એમાં. આડનાડ આગળ
ચાલુ કરું ચાલુ જ છે વિડિયો તો બોલ સાંજ કોઈ ચારા વાળી છે જુઓ તમે ના કો વિડિયો બનાવનાર નથી કોણ આવે છે और તમે બતાવું બટર સેટ કરીને છોટા કર ये और क्या है इसमें ये जो पुलिस पकड़ जाएंगी इसको पुलिस ले जाएंगी तो गाइस પોણી વાળતા વાળતા આપણે અહીંયા આરામ કરવા આવી ગયા છે ઘડી ખાટલો પડી દઈએ બાકી તમે જોઈ શકો છો ખાટલો આ મકાના પીલી મકાના બે ભાગ પટી ગયા છે ભાગ અડધો ભાગ રહી ગયો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વધારે બ્લોગ બનાવવા છે તો ગાઈસ રાત પડી જશે કેમ કે રાત્રે 9 વાગ્યાથી લાઇટ ચાલે છે તેના માટે આજના વ્લોગમાં આટલું જ હવે મળીએ એક જબરદસ્ત વ્લોગ સાથે બાય બાય